चलो छोकराओ આપણે સમજીએ પહેલા આર્થિક વ્યવહાર કેવો હોય। રૂપિયા 500 નો માલ અશોકને વેચ્યો। तो देखो આની અંદર ધંધાની અંદર માલ આવ્યો કહેવાય કે ગયો કહેવાય। રૂપિયા 500 નો માલ અશોકને વેચ્યો तो आ माल धंधामांथी गयो केम? तो माल आवतो होय का तो जतो होय आर्थिक व्यवहार कहेवाय। चलो बीजो रुपया 900 लाइट बिल भर्યું। तो रुपया 900 તમે લાઇટ બિલ ભર્યો તો પૈસા જવાના આપણી જોડેથી। હવે આ પૈસા જવાના તો આ કેવો વ્યવહાર કહેવાય? આર્થિક વ્યવહાર કહેવાય। आज एक बीजो एग्जाम्पल लीए आपणे। रुपया 1500 नो माल करीम पासेथी खरीदी। आज हूँ तमने छे ने 5-6 व्यवहारो आपीश पछी आ बधुं अत्यारे समजावुं छुं। पछी हूँ तमने 5-6 व्यवहार आपीश પછી તમારે એ હોમવર્ક કરી મને બતાવવાનું કે સર આના આર્થિક વ્યવહાર કહેવાય અને બિન આર્થિક વ્યવહાર કહેવાય। એટલે બરાબર ધ્યાન રાખજો। રૂપિયા 1500 નો માલ કરીમ પાસેથી ખરીદ્યો। વ્યવહાર વાંચવાનો પહેલા બરાબર। આપણે આગળ માલ ખરીદ્યો છે તો ધંધામાં માલ આવશે કે જશે? માલ આવે છે। કયો વ્યવહાર કહેવાય? આર્થિક વ્યવહાર કહેવાય। ઓકે મિત્રો, ચલો હવે આપણે સમજીએ આગળ। जो हजी आपणे आर्थिक व्यवहारना 2-3 व्यवहार तमने आपीए। रुपया 9000 नो माल रोकड़ेथी खरीद्यो। रुपया 9000 नो माल रोकड़ेथी खरीद्यो तो आ धंधामां तो माल आवे छे। 9000 नो माल तमे रोकड़ेथी खरीदो એટલે ધંધામાં માલ આવે છે आना हमें रोकड़ जाए छे। तो आर्थिक व्यवहार की मैं तमने व्याख्या शू कीधी कि जे व्यवहार में रोकड़ के मालनी लेवड़ देवड़ थती होय तेवा व्यवहार ने आर्थिक व्यवहार कहे छे। नोटबुक में लखो प्रश्न, हूँ बोलूँ ए प्रमाणे। व्यवहारना प्रकारो जणावो। नीचे लखो नंबर 1 आर्थिक व्यवहार, नंबर 2 बिन आर्थिक व्यवहार। हवे एमां लखो नीचे आर्थिक व्यवहार एटले शुं? नीचे आंसर में लखो जे व्यवहार में रोकड़ के मालनी लेवड़ देवड़ थती होय तेवा व्यवहार ने आर्थिक व्यवहार कहे छे। मित्रों हवे आपणे समजीए बिन आर्थिक व्यवहार एटले शुं। ओके, पछी हूँ व्याख्या लखावुं एनी। मित्रों समझिए आपने बिन आर्थिक व्यवहार एटले शुं। मित्रों जे व्यवहार में रोकड़ के मालनी लेवड़ देवड़ थती ना हो तेवा व्यवहार ने बिन आर्थिक व्यवहार कहे छे। रोकड़नी पण लेवड़ देवड़ ना थती होय, धंधामां रोकड़ आवती ना होय के जती ना होय। बराबर छे। धंधानी अंदर रोकड़ आवती ना होय के जती ना होय, धंधामां माल आवतो पण ना होय, माल जतो पण ना होय, तो आवा व्यवहार ने
બિન આર્થિક વ્યવહાર કહે છે. લખો નોટબુકમાં, બિન આર્થિક વ્યવહાર એટલે શું? આન્સરમાં લખો, જે વ્યવહારમાં રોકડ કે માલની લેવડ દેવડ થતી ના હોય તો તેવા વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહે છે. ધંધામાં રોકડ બી ના આવતી હોય કે જતી ના હોય, માલ આવતોય ના હોય, જતોય ના હોય, એવા વ્યવહારના બિન આર્થિક વ્યવહાર કહેવાય. આજના હોમવર્કમાં મિત્રો આ જ શીખવાનું છે આપણે. આર્થિક વ્યવહાર કોને કહેવાય, બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય, તમારે મને બતાવવાનું છે વ્યવહારો લખી. ઓકે, ચલો હું અહીંયા સમજાવું, એના એક્ઝામ્પલ લઉં કે બિન આર્થિક વ્યવહાર કેવા કેવા હોય. નંબર 1, રૂપિયા 5000 નો માલ ખરીદવાનો માનસીને ઓર્ડર આપ્યો. રૂપિયા 5000 નો માલ ખરીદવાનો માનસીને ઓર્ડર તમે આપ્યો છો. માનસીને તમે ફોન કરીને કીધું કે ભાઈ 5000 રૂપિયાનો માલ તું મને 20 તારીખે મોકલી આપજે. તો તમે માનસીનો ઓર્ડર આપ્યો છો, હજી માલ આપણા જોડે આવ્યો નથી. તો આ કેવો વ્યવહાર કહેવાય? બિન આર્થિક વ્યવહાર કહેવાશે. કેવો વ્યવહાર કહેવાશે? બિન આર્થિક વ્યવહાર કહેવાશે. ઓકે, ચલો આગળ બીજો. રૂપિયા 1500 ની પત્નીને વીંટી આપવાનું વિચાર. રૂપિયા 1500 ની પત્નીને વીંટી આપવાનું વિચાર. બોલો, આ કેવો વ્યવહાર કહેવાય? બિન આર્થિક વ્યવહાર કહેવાય. તમે હજી પત્નીના વીંટી આપવાનું, 1500 રૂપિયાની વીંટી લઈ આપવાનું હજી વિચાર્યું છે, હજી લઈ આપી નહીં તમે એને, અને આપણે ખાલી વિચારવાનું હોય, લઈ આપવાની ના હોય. તો આ 1500 ની પત્નીના વીંટી આપણે આપવાનું વિચાર, આ બિન આર્થિક વ્યવહાર કહેવાય. આમાં રોકડ કે માલની કોઈ પ્રકારની લેવડ દેવડ થતી નથી. ઓકે, ચલો આગળ. 9000 નો સંદીપે માલ મોકલવાનો ઓર્ડર આપ્યો. રૂપિયા 9000 નો સંદીપે માલ મોકલવાનો ઓર્ડર આપ્યો આપણને. સંદીપે ફોન કરીને આપણને કીધું કે ભાઈ સુરેન્દ્રભાઈ 9000 નો માલ મોકલી આપજો. તો એને હજી આપણને ફોન કરીને જણાવ્યું છે, હજી આપણે એનો માલ મોકલ્યો નથી. તો આ કેવો વ્યવહાર કહેવાય? બિન આર્થિક વ્યવહાર કહેવાશે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે આ વસ્તુ કન્ફર્મ કરી દઈએ કે કયો વ્યવહાર આર્થિક કહેવાય અને કયો વ્યવહાર બિન આર્થિક કહેવાય. હવે હું તમને 5 થી 6 વ્યવહારો આપીશ. તમે મને હોમવર્કમાં જણાવજો કે આ વ્યવહાર આર્થિક છે, આ વ્યવહાર બિન આર્થિક છે. હું એકવાર હજી ફરીથી રિપીટ કરું છું. આર્થિક વ્યવહાર કોને કહેવાશે? જે વ્યવહારમાં રોકડ કે માલની લેવડ દેવડ થતી હોય તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવાશે. અને બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય? જે વ્યવહારમાં રોકડ કે માલની લેવડ દેવડ થતી ના હોય તેવા વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહેવાશે. ઓકે મિત્રો, હવે હોમવર્કમાં 5 વ્યવહાર કે 10 વ્યવહાર જે બી મારાથી બને હું આપું છું. તમે મને જણાવજો કે સાહેબ આ આર્થિક વ્યવહાર છે, આ બિન આર્થિક વ્યવહાર છે. આપણે જોઈ લઈએ કોને કેટલું સાચું પડ્યું છે.
અને બીજી વાત, સ્ટેટનું હોમવર્ક હજી તમારી જોડે શનિવાર રવિવાર 2 દિવસ છે, જેનું જે બી બાકી હોય મહેરબાની કરી મને બતાવી દેજો. હા, જે નવા વિદ્યાર્થીઓ આવ્યા છે પાછળથી એ લોકોને કદાચ જે બી દાખલા ના ફાવે પણ જેટલા ફાવે એટલા ગણી દેજો, બરાબર છે. જે ના ફાવે ના ગણતા એ આપણે જ્યારે પછી શીખવાડી દઈએ. જે નવા વિદ્યાર્થી છે, જૂના તો બધા ફાવશે, જે પહેલાંથી જોઈન થયા એ લોકોને તો બધા દાખલા ફાવશે, પણ જે પાછળથી આવ્યા એ લોકો કદાચ 2-3 રીતો નથી શીખેલા એટલે એમને કદાચ ના ફાવે. ઓકે, થેન્ક યુ.